રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. નમસ્કાર દર્શક મિત્રો, ભક્તિની શક્તિને રિચાર્જ કરતા ફેન્ટાસ્ટિક ફેસ્ટિવલ નવરાત્રિના આ પર્વમાં રસોઈની રંગત કાર્યક્રમના નવરાત્રિ સ્પેશિયલ એપિસોડમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે એક વિશિષ્ટ વ્યક્તિ એટલે કે સેલિબ્રિટી છે આજના આપણા કાર્યક્રમમાં રસોઈની રંગતના સ્પેશિયલ એપિસોડમાં. અને એ સેલિબ્રિટીનું હું નામ દઈશ, તમે બધા જ એમને ઓળખો જ છો. એ છે ગુજરાતના રોક સ્ટાર મિસ્ટર અરવિંદ વેગડા. લેટ્સ વેલકમ ઓન ધી શો મિસ્ટર અરવિંદ વેગડા. माँ तारो गरबो झाकम जोड़ घूमे गोल गोल पावागढ़नी पोળ मारे लोल. माँ तारी चुंदड़ी राती चोल पूड़े रंग छोड़ पावागढ़नी पोળ मारे लोल. વાહ, આવતાની સાથે જ નવરાત્રિમય વાતાવરણ થઈ ગયું છે અમારા શોનું. પહેલા તો જય અંબે અને વેલકમ ટુ ધી શો. રસોઈની રંગત કાર્યક્રમમાં આજે નવરાત્રિ સ્પેશિયલ એપિસોડ કરી રહ્યા છીએ અમે. અને તમારું તો એક સેન્ટેન્સ છે જે ખરેખરમાં એકદમ લોકપ્રિય છે કે ઇફ યુ કેન વોક યુ કેન ડાન્સ વિથ મી. એટલે અમે હંમેશા એ જ કહેતા હોઈએ છીએ કે જો તમે ચાલી શકો તો અમે તમને નચાવી શકશું. જી, એટલે આજે મને એવું લાગે છે કે અમારા જે દર્શક મિત્રો છે એ સ્વાદના રસમાં તો એકદમ ઝૂમી ઉઠતા હોય છે અને એકદમ તરબોળ થઈ જતા હોય છે. આજે તમારા ગરબાના તાલે અમારે દર્શક મિત્રોને નચાવવાના પણ છે. હા, અને તમારી સાથે એક વાનગી પણ અમારે શીખવાની છે. પણ એ પહેલા તો મને તમારા ગરબા સાંભળવાથી વંચિત ન રાખો અને પ્રેક્ષક મિત્રોને પણ, એટલે કન્ટિન્યુ જ રાખો આ માહોલને. તો કંઈક નવી વાત કરીએ. આજે તમારી રસોઈની વાત છે તો ઓરી આવે તો તને વાત કહું, ખાનગી તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. એટલે આવી કંઈક વાત છે. જ્યારે પણ રસની અને એમ કહેવાય કે રસોઈની વાત થાય ત્યારે મને હંમેશા ગીત ગરબો યાદ આવતો હોઈએ છે. અને અમે જ્યારે છેલ્લે ગાતા ત્યારે અમને ભૂખ પણ ઘણી લાગી જતી હોય છે. જી, એટલે આ તમે અમારો જે રસોઈની રંગત કાર્યક્રમ છે એને તમે તમારા ગરબામાં પણ વણી લીધો અને ખરેખરમાં દર્શક મિત્રોને આ બધી જ વાનગીઓ એમ થઈ જાય કે બનાવી જ દઈએ હમણાં. રસોઈ વિશે તમને પૂછું તો તમે કઈ કઈ વાનગીઓ બનાવો છો? ખરેખર કહું તો બનાવવાનો મોકો નથી મળતો અનફોર્ચ્યુનેટલી. એટલે એવું થાય છે કે મારી પત્ની શ્રી મને ઘણું બધું વસ્તુ ખવડાવે છે. તમે મારું શરીર જોઈને મને કહી શકો છો કે ખાધે પીધે સુખી છું. પણ હા, અમુક વસ્તુ એવી છે કે મને ખરેખર બનાવી ગમતી હોય છે. જેમ કે શોમાં હોઈએ ત્યારે ઓફકોર્સ સાથે નથી હોતી મારી પત્ની, એટલે અમારે ઇન્સ્ટન્ટ કંઈક બનાવવું પડે છે જે અમને રિફ્રેશિંગ કરે અને અમે વધારે એનર્જી સાથે કંઈક પરફોર્મ કરી શકીએ આપણા દર્શકો અને મિત્રો માટે. તો એવી જ કંઈક વાત છે. એટલે એવું કંઈક કરવાની મને મજા આવતી હોય છે. અને આજના જે હું તમને કહીશ કે હું શું કરતો હોઉં છું, એટલે એવી કંઈક વાત અને એવી કંઈક વાનગી કરતાં બી એક એનર્જી ડ્રિંક, એક રિફ્રેશિંગ ડ્રિંક આજે તમને હું કહીશ કે શું કરું છું. આ 3 લેયર મસ્તી છે, તો આપણે એના વિશે વાત કરીએ. જી, એટલે તમે એનર્જી ડ્રિંકની વાત કરી રહ્યા છો. અને એનર્જી ડ્રિંક તમે જનરલી આ ગરબામાં શોમાં પરફોર્મ કરવા જતી પહેલા લેતા હો છો, એટલે તમે જાતે બનાવો છો? ઘણી વખત શું થાય છે, એક્ઝોસ્ટ ઘણા થઈ જતા હોય છે જ્યારે શોઝમાં હોઈએ ત્યારે. તો એક્ઝોસ્ટ એક કહીએ કે રિફ્રેશમેન્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો એ આ કંઈક એવું જ છે ડ્રિંક કે જે રિફ્રેશમેન્ટ આપતું હોય છે અમને લોકોને. ઓકે, એટલે એકચ્યુઅલીમાં એવું છે કે તમારા પરફોર્મન્સીસ જે જોયા છે એમાં તો મેં પણ જોયું છે ને લગભગ બધા જ જોતા હશે કે તમે એકદમ એનર્જેટિક પરફોર્મન્સ આપો છો, અટક્યા વગર નોન સ્ટોપ ચાલતું હોય છે. એટલે મને પણ એવું લાગે કે બહુ બધી એનર્જીની જરૂર પડતી હશે. અને આ જે ડ્રિંક છે તે જે આજે તમે શીખવવા જઈ રહ્યા છો એ કદાચ એમાં બહુ સખત હેલ્પફુલ થતું હશે. એક તો છે ને એને જોવાથી જ બહુ મજા આવતી હોય છે કારણ કે કલરફુલ છે સૌથી પહેલું તો. અચ્છા. કારણ કે આપણે જ્યારે કલરની સાથે અને મસ્તીની વાત કરતા તો કલર જોઈને પણ આપણને એક રિફ્રેશમેન્ટ મળતું હોય છે. અને ઓફકોર્સ એનો જે ટેસ્ટ હોય છે કંઈક અલગ હોય છે જે જીભને પણ મજા આવે છે. અને પીવાની તો ઓફકોર્સ બનાવવાની અને એની પ્રિપરેશનમાં પણ બહુ મજા આવતી હોય છે કારણ કે કલર સાથે રમતા હોય તો. ઓકે, એટલે તમે મને એકદમ આમ એક્સાઇટમેન્ટ આપી રહ્યા છો ને ઇવન વ્યુઅર્સને પણ એક્સાઇટમેન્ટ આપી રહ્યા છો કે તમે શું બનાવવાના છો. પણ તમને ઇન્ગ્રેડિયન્ટ પૂછું એ પહેલા એકાદ ગરબો લલકારી દઈએ. ગરબામાં આ વખતે એવું છે કે અમે લોકો દેશી ગરબા ઘણા બધા લેવા. યે અંતર મંતર જાદુ મંતર સુનો માણા રાજ, ઓલી રાધા લડીને કોઈ તો મનાવો માણા રાજ, ઓલી રાધા લડીને કોઈ તો મનાવો માણા રાજ.
વાહ વાહ, આ તો આખો તળપદી માહોલ સર્જાઈ જાય અને તળપદી ગરબાની મજા પણ બહુ અલગ છે, કારણ કે એ તમને એમ નાચવા માટે મજબૂર કરી દે અને તમારું જે સેન્ટેન્સ છે એ વખતે સાકાર થઈ જાય કે જે ઊભેલા લોકો હોય એ પણ એકદમ ઝૂમી ઉઠે. હા, તો એ એક કહેવાય છે કે પાવર છે અને ગરબા એક એવી છે કે મા શક્તિની એક આરાધના છે. એટલે અમે જ્યારે પણ પરફોર્મ કરતા હોય છે ત્યારે એક શક્તિનો જે સંચાર થતો હોય છે એ ખૂબ જ આહલાદક હોય છે અમારા માટે અનુભવ. એટલે ઘણી વખત અમને એમ થાય કે આટલું બધું 3-3 કલાક 4-4 કલાક પરફોર્મન્સ કરવું, એ પણ પાછું નોનસ્ટોપ 9 દિવસ માટે. તો ઓફકોર્સ માતાની શક્તિ અને બીજું કે અમે પોતે ફિઝિકલ ફિટ રહીએ એ બહુ જ જરૂરી હોય છે. તો આવી જ કંઈક વસ્તુ અમારે શું છે કે લઈએ તો અમને પણ વધારે એનર્જી મળતી રહે છે. હવે એનર્જીની વાત કરી રહ્યા છે એટલે મને હવે ઇન્ગ્રીડિયન્ટ પૂછી જ લેવાની ઈચ્છા છે કે કયા ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરવાના છે. જનરલી તો આમાં બ્લુ લગૂન છે, સ્ટ્રોબેરી ક્રશ છે, ઓરેન્જ છે, પછી ઓફકોર્સ આઈસ ક્યુબ છે, વનીલા આઈસ્ક્રીમ અને સોડા. ઓકે, આટલી એટલે ઇન્ગ્રીડિયન્ટ તમે કહ્યું એ મુજબ એકદમ કલરફુલ દેખાઈ રહ્યા છે કલરફુલ દેખાય છે. જી, અને તમે કહ્યું એ રીતે આંખને પણ મજા આવે. અને નવરાત્રીમાં તો એવું થાય કે એકદમ બધા ચણિયા ચોળીઓ રંગબેરંગી પહેરેલી હોય એટલે આપણે ડ્રિંકમાં પણ એવી કંઈક કલરફુલનેસ હોય તો આપણને વધારે મજા આવે. અને બીજું શું છે કે આ બહુ જ ઇઝી અને ફાસ્ટ પ્રિપરેશન છે. જી, એટલે તમારામાં કંઈ બહુ વધારે સમય આપવાની જરૂર નથી, તમારે કંઈ બધી વસ્તુ લાવવાની જરૂર નથી. ઓફકોર્સ આ બધી વસ્તુ અવેલેબલ હોય છે એટલે ફટાફટ તમે આને પ્રિપેર કરી શકો. એ એનો શું કહેવાય પ્લસ પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ છે ઓફકોર્સ. એટલે આમાં મને એવું લાગે છે કે તમારી આ રેસીપી જોયા પછી હવે જેટલા પણ ગરબે ઝૂમતા હશે એ લોકોની બોટલમાં આ જરૂરથી હશે. તો શું થશે, બધાના હાથમાં દાંડિયાની જગ્યાએ કદાચ કલરફુલ થઈ એક મસ્તી હશે. તો શરૂઆત કરીએ આ ડ્રિંક બનાવવાની. પહેલા શું કરવાનું છે? ઓફકોર્સ ગ્લાસ, જે આપણે ટૂલ છે. ઘણી વખત મને એક વસ્તુ યાદ આવે છે, નાનો હતો ને ત્યારે બાળક, તો એક આપણે પ્રયોગ કરતા હતા ખબર છે સાયન્સમાં, એનો હેતુ હોય પછી એના સાધનો હોય. હેતુ તો આપણે કહી દીધો, સાધનોમાં ઓફકોર્સ આ જોઈશે ગ્લાસ આપણે. ઓકે, રાઈટ. થોડું આઈસ ક્યુબ લઈએ. આઈસ ક્યુબ આપણે એડ કરીએ છીએ. એડ કરીએ સૌથી પહેલા. જી, સ્ટ્રોબેરી ક્રશ. અને જે બધી પત્નીઓ ના જે પતિઓ જોઈ રહ્યા છે એમને તો ખરેખર પત્નીઓ કહે છે અમારા માટે આ રેડી કરીને રાખો, હવે અમે ગરબે જઈને આવીએ છીએ. એટલે બધા ભાઈઓ મને બોલતા નહીં, કારણ કે એમ કહે છે કે જો આ ભાઈ બી બનાવે છે તો તમે કેમ નથી બનાવતા. જી, પણ ઓફ કોર્સ ધીસ ઇઝ અગેન યસ. ઓકે, હવે આ ઇન્ગ્રીડિયન્ટ એડ કરતા પહેલા મને તમારા ગરબાનો થોડોક વધારે ક્રેઝ છે અને દર્શક મિત્રોને પણ વધારે છે. આ રસ તો સાથે ડેવલપ થઈ જ રહ્યો છે, પણ ગરબાની સાથે સાથે એક ક્વેશ્ચન પૂછવાની ઈચ્છા થાય કે અત્યારે જે ફેમ છે, જે લેવલ ઉપર તમે પહોંચ્યા છો, લગભગ બધા જ ઓળખે છે, નામ માત્રથી તમને લોકો ઓળખે છે, અને ભાઈ ભાઈ ફેમ, તો આની શરૂઆત કેવી રીતે થઈ? ભાઈની શરૂઆત આમ તો તમને તો ખ્યાલ છે, તમે તો મારા આ કરિયરના સાક્ષી રહેલા છો. તો 10 વર્ષ પહેલાં નાની નાની જગ્યાએ એક શોખથી ગરબા ગાવાની મેં શરૂઆત કરી હતી. અમારા એક મિત્ર હતા નરેન્દ્રભાઈ રાવ, એમના કંઈ મ્યુઝિકના ક્લાસ ખુલ્યા અને મને, હું ઓફિસે જતો, મેં કીધું પહેલાં કલાક આવીને લાવો ને હાર્મોનિયમ પર હાથ જમાવો. આથી સ્ટોરી હતી 1999. અને હું એમના ક્લાસમાં જઈ ચડ્યો. મેં કીધું આપણે મને શીખવાડો આ હાર્મોનિયમ તમે કેવી રીતે વગાડો છો. મને આમ ગાવાનો શોખ ખરો નાનો, પણ બહુ જ બીક લાગતી હતી, સખત બીક લાગતી હતી કે સ્ટેજ પર જઈને જો કંઈ ભૂલી જઈએ અને લોકો આપણને કહે છે કે આવું ગાઓ છો તમે, તો એ બીક અને એ ફિયર હંમેશા રહેતો હતો. પણ એમણે મને કીધું, મને કે તમે હાર્મોનિયમ શીખવાનું કાઢું. એટલે મહિના સુધી હાર્મોનિયમ પર મેં હાથ અજમાવ્યો, પણ અનફોર્ચ્યુનેટલી ન શીખી શક્યો હાર્મોનિયમ. પણ હું ગાતો હતો, એટલે મને કે તમે ગાઓ છો સારું, તો શા માટે તમે ગાવામાં હાથ નથી અજમાવતા, એવું કહી શકો. તો મને કે આપણે નવરાત્રિમાં એક નાનકડું બેન્ડ કર્યું છે, નાની સોસાયટીમાં પરફોર્મ કરશું, તો તમે કેમ આવો તો બહુ સારું એમ. અને હું જઈ ચડ્યો. અમે લોકોએ શરૂઆત કરી નાની નાની જગ્યાએ. પહેલાં એવું હતું કે જાતે પૈસા ખર્ચીને ગાવા જતા હતા, એવું છે. અને ગાવાનું ચાલુ કર્યું નાની, પણ એક એન્જોયમેન્ટ, પોતાને સેલ્ફ સેટિસ્ફેક્શન ખૂબ જ મળતું હતું અને બહુ જ મજા આવતી હતી. ત્યાંથી આ શરૂઆત થઈ હતી. ધીરે ધીરે નાની નાની જગ્યાઓ, નાની નાની સોસાયટી, જે આ ભાઈની શરૂઆત થઈ. અને ભાઈ એક કહેવાય કે ખૂબ જ મહેનત માંગેલી અમારી પાસે, અને એ ક્રિએશન બનતા ખાસો એવો સમય લાગ્યો. ટોટલ 2.5 વર્ષનો સમય લાગ્યો. જ્યારે આખી પ્રોડક્ટ બહાર આવી ત્યારે સમય, નાણાં અને ઘણી બધી ભોગ સાથે આ એક
રચના થઈ હતી અને લોકોએ બહુ જ વખાણી. જી. પછી એની આગળ વધતા ગયા, આજે બોલિવૂડ સુધી અમે એને લઈ ગયેલા છે ભાઈને. હા. હવે એ જ ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ એને લઈ જઈએ. બરાબર. તો અને બીજી બધી પ્રોડક્ટ્સ તો અમે લોકો આવી રહ્યા છે, ફિલ્મ બનાવી રહ્યા છે ગુજરાતી. ઓહો. તો ધીરે ધીરે Yeah, કંઈક વસ્તુ એવી કરીશું કે જેની અંદર ગુજરાતની છાપ હોય અને વિશ્વ લેવલ પર અમે લઈ જઈએ. જી. એક જ જે ટાર્ગેટ છે કે ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની ઓળખને આંતરરાષ્ટ્રીય લેવલ પર લઈ જવી, એ મારું એક સ્વપ્ન છે. જી. અને ધીરે ધીરે અમે લોકો એ પથ પર ચાલી રહ્યા છીએ. જેમ કે અમે હમણાં જ અમારી ફિલ્મનો એક પ્રોમો લોન્ચ કર્યો હતો. એના માટે અમને હોલિવૂડના એક જે સાયન્સ ફિક્શન મૂવી ડિરેક્ટ કરે છે એના ડિરેક્ટરનો અમને એપ્રિસિએશન મળ્યું કે તમે ખૂબ જ સુંદર કામ કરેલું છે. કારણ કે અંદર જે અમારું સોંગ છે એ છોરા ચો જોતો હજારી ચૂડલો વેચવાને, તો એક સોંગને અમે લોકોએ રીટ્રીટ કરેલું છે. એની ટ્રીટમેન્ટ અલગ આપેલી છે કે લોકોને નવો જે યુથ છે ને કે જે માત્ર ને માત્ર ઇંગ્લિશ ચેનલો જે બધી ચેનલો છે કે એ જ બધી વસ્તુઓ જોવા ટેવાયેલો છે, જે આજે કહી શકાય કે બોલિવૂડ કે હોલિવૂડમાં, તો એ લોકોને ખબર પડે કે ના એ લેવલ પર પણ આપણી ગુજરાતની કહેવાય કે એક ઓળખ થઈ શકે. જી. તો એ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. અને હું તમને ચોક્કસ કહીશ કે ગુજરાતનો યુવા વર્ગ એ તમારા પ્રત્યે ખેંચાઈ જ રહ્યો છે, કારણ કે ગુજરાતમાં એક રોકસ્ટાર તરીકેની ઇમેજ તમારી ડેવલપ થઈ રહી છે. દર્શક મિત્રો, ગુજરાતની અસ્મિતાને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડી રહેલા અરવિંદ વેગડાની સાથે આપની મુલાકાત જારી છે. આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ ડીડી ગિરનારના રસોઈની રંગત કાર્યક્રમમાં આ વિરામ બાદ. રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. અરવિંદભાઈ, હું તમારી અને દર્શક મિત્રો વચ્ચે આજે બહુ નથી આવવાની, એટલે બહુ બોલતી નથી, કારણ કે મને એવું છે કે દર્શક મિત્રોને તમારા ગરબા સાંભળવાની એટલી બધી મજા આવી રહી છે, એટલે આપણે કન્ટિન્યુ કરીએ અને પછી જ્યુસ પણ આગળ વધારવાનો છે આપણે. જી. તો જેમ મેં કહ્યું કે બે વસ્તુ તો આપણે નાખી દીધી, રાઈટ. થર્ડ છે ઓરેન્જ જ્યુસ. જી. એને હું એડ કરીશ આમાં. પછી બહુ ટેસ્ટી વસ્તુ છે અમારી ફેવરેટ વેનીલા આઈસ્ક્રીમ. અચ્છા, આઈસ્ક્રીમ પણ એડ કરીએ છીએ. યસ યસ યસ. તો ઓકે. અચ્છા, એટલે ફૂલ ઓન એનર્જી, આઈસ્ક્રીમ બધું જ ટેસ્ટ પણ ખરો ને, એક રિફ્રેશમેન્ટ. જે મેં કહ્યું કે એક રિફ્રેશમેન્ટ મળે બહુ જરૂરી હોય છે. ઘણી વખત એનર્જી આપણે લોકો લેતા હોઈએ છીએ, પણ રિફ્રેશમેન્ટ એક આપણને કંઈક નવું શું કહેવાય કે આમ જોવાની પણ મજા આવે, એમ આપણે વાત કરીએ. ઓફકોર્સ છેલ્લે આપણે સોડા એડ કરીશું ડિફરન્ટ ટેસ્ટ માટે. ઓકે. આ જનરલી તમારે જેટલું શું કહેવાય કે લેવું હોય સ્વાદ પ્રમાણે, તમને જેટલું ગમતું હોય એટલું આપણે અંદર એડ કરીશું. યસ. એટલે તમને જીભને થોડો ચટકો રહે. તો ફાલ્ગુની બેન, આપણું આ ડ્રિંક તૈયાર છે જી. અને હવે તમે પી શકો છો. જી. એટલે હવે મને તો એવું લાગે છે કે ગરબા તો મારે તમને જ ગવડાવવાના છે, એટલે આમ તો દર વખતે હું ટેસ્ટ કરતી હોઉં છું, પણ આજે મને એવું છે કે તમે જ તમારું આ જે ફેવરેટ ડ્રિંક છે એ પીવો અને અમને લોકોને બહુ બધા ગરબા સંભળાવો, જેથી દર્શક મિત્રો આજે એકદમ ઝૂમી ઉઠે. ના ના, શ્યોર, 101%. અને તમે પણ ટ્રાય કરી શકો ઘરે. જી. રાઈટ, કે આ શું છે. હા. રાઈટ. અરે વાહ. હવે ટેસ્ટ કર્યો એટલે શું કે થોડીક એનર્જી તો આવી જ જાય છે. સોનલ ગરબો શીરે અંબે માં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે. એકદમ એવું લાગી રહ્યું છે જાણે માતાજી સાક્ષાત ઉતરી રહ્યા છે. તમે કહ્યું એવી રીતે એકદમ આમ પવિત્ર વાતાવરણ થઈ જાય. અને જ્યારે સિંગર, તમે કહ્યું કે એને બહુ વધારે એન્જોય કરતો હોય, જ્યારે તમે તમારી કળાને એન્જોય કરતા હોય ત્યારે જ આટલું સરસ પરફોર્મન્સ આવી શકે અને તો જ લોકો તમારા તાલે ઝૂમી શકે. હા, એટલે સિંગર્સ માટે અમે જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે એક તો અમે પોતે એન્જોય કરતા હોય, જે આપણે કહ્યું. અને બીજી વસ્તુ એવી છે કે લોકો કેવું એન્જોય કરે છે. અમને ઘણા બધા લોકો જ્યારે એક સાથે એક તાલે ઝૂમતા હોય, રમતા હોય, મસ્તીથી ગરબા રમતા હોય અને એને જોઈને અમને એનર્જી જે કહેવાય, તો એ એનર્જી ખાસી એવી વધારે અમને મળતી હોય છે. તો નવરાત્રિનો માહોલ આ ખરેખર આપણે બધા લકી છે કે આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ અને ગુજરાતની શું કહેવાય કે આ બધા ભવ્યતમ તહેવારને માણી શકીએ છીએ. હું તો મારી જાતને પોતાને લકી માનું જ છું. અને
અને હું એમાં સાક્ષી તરીકે છું કે એક ભાગ તરીકે છું કે હું લોકોને ગરબા કરાવું છું અને લોકો નાચે છે. ગરબાની વાતને આગળ ધપાવીએ તો તમારા પરફોર્મન્સીસ કઈ કઈ જગ્યાએ તમે અત્યાર સુધી કરે છે ને તમારું બેસ્ટમાં બેસ્ટ તમને કયો ગરબો ગમે છે એ તરફ વાત કરીએ કે તમને સૌથી વધારે ગમતો એવો ગરબો આપણે ગાઈએ. કહેવાય ને કે ઇન્ટરનેશનલ ફ્લેવર, ગુજરાતી ફ્લેવર અને ટિપિકલ દેશી ફ્લેવરને માણતો આવ્યો છે. તો આવી જ બધી વાતમાં સૌથી વધારે જે અમને જે ગમતું હોય છે એ છે ડાકલા. કે ખરેખર જેમ કહેવાય કે ડાકલા જ્યારે અમે વગાડતા હતા અમને એમ થાય કે અમારામાં કંઈક આવ્યું છે. તો એ ફ્લેવર અને એ અમે સૌથી વધારે એન્જોય કરતા હોય. મારા સાથી કલાકાર છે લીલાધરભાઈ, એમણે શરૂઆત કરતા હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડામાંના, ચોટીલે ડાકલા વાગ્યા, હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડામાંના, ચોટીલે ડાકલા વાગ્યા. તો આ જે એક સિક્વન્સ છે મારી સૌથી વધારે ફેવરેટ છે ગરબામાં. જી એકચ્યુઅલી આ ખરેખરમાં તમે કહ્યું કે જેને ના નાચવું હોય ને એ પણ નાચતા થઈ જાય. આ એકદમ એનર્જેટિક, મને પણ અત્યારે બહુ જ મજા આવી ગઈ. અને તમારું તો એવું જ છે કે તમે ગરબાની સાથે સાથે પરફોર્મન્સ કરતા હોય છે એટલે તમારામાં તો આવી જ જાય છે કે તમે જ્યારે પણ સિંગિંગ કરો એટલે પરફોર્મન્સ આવી જ જાય. બટ પબ્લિક બહુ જ એન્જોય કરે છે. અને આગળ વાત કન્ટિન્યુ કરીએ આપણે તમારી કારકિર્દી વિશે. આગળના શું પ્લાન્સ છે? તમે આગળ વાત કરી થોડીક કે ગુજરાતી મૂવી બનાવી રહ્યા છો, તો શું ફ્યુચર પ્લાનિંગ શું છે? હમણાં તો જેમ મેં કહ્યું કે બોલિવૂડમાં એક પદાર્પણ કર્યું છે. મારા ભાઈને હિન્દી લેવલે લઈ ગયેલા છીએ. એ જ હવે ભાઈને અમે એક જે કહેવાય કે અંગ્રેજીમાં એક અલગ ફ્લેવર અમે આવ્યું. જેમ કે આઈ ફીલ પ્રાઉડ ધેટ આઈ એમ ગુજરાતી, ડોન્ટ સે હાય, બોલો જય માતાજી, બાય બાય યે બાય બાય. તો એક આ એક નવી ફ્લેવર કે લોકોને મજા આવે કે ગુજરાત શું છે. અરે વાહ. તો એક અમે ઇન્ટરનેશનલ લેવલ પર એને પ્રયત્ન કરી રહ્યા છીએ. બીજી વાત જેમ કરી કે જે ફિલ્મ બનાવી રહ્યો છું ગુજરાતી, એક મસ્ત ગુજરાતી મૂવી એવા એક ટાઇટલ સાથે કે લોકોને મજા આવે. લોકો જ્યારે એન્ટરટેનમેન્ટ લેવા માટે આવે છે તો એમને થવું જોઈએ કે બધા કહે છે કે બધી જ ઇન્ડસ્ટ્રી, સાઉથની ઇન્ડસ્ટ્રી આટલી બધી આગળ વધેલી છે, મુંબઈ તો છે જ ઓલરેડી, બીજા બધા ભોજપુરી ઇન્ડસ્ટ્રી, પંજાબી ઇન્ડસ્ટ્રી, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર કંઈક એવી વસ્તુ હોવી જોઈએ, કંઈક એવી ફિલ્મ હોવી જોઈએ કે જે લોકોને મજા આવે કે ના જ્યારે કે ગુજરાત આજે એવું છે કે દરેક ક્ષેત્રમાં આગળ છે. તો ફિલ્મોના ક્ષેત્રમાં કહી શકાય કે હજુ એને આગળ વધવાનું ઘણું બાકી છે, ઘણી બધી મજલ કાપવાની બાકી છે. તો અમે એક પ્રયત્ન સાથે આવી રહ્યા છીએ અમારી ફિલ્મ સાથે. અને ફિલ્મમાં પણ અમે કંઈક એવી જ વાત કરીએ છીએ કે અમે લોકો એકચ્યુઅલી તમે પ્રોમો જોશો તો પણ આઈડિયા આવશે કે હીરો એટલે કે હું જ છું. તો આઈ એમ ધ હીરો. મને એવું લાગે છે કે બધા થોડું ગમાડજો મને. ઓબ્વિયસલી દર્શક મિત્રો તમને ગમાડી જ રહ્યા છે તમારા પરફોર્મન્સીસને, અને હવે ચોક્કસથી તમને હીરો તરીકે પણ પબ્લિક એક્સેપ્ટ કરશે. કદાચ એવું બની શકે કે તમને મારા ફિલ્મમાંથી કંઈ હેરસ્ટાઇલ રાખવાની કોઈ પ્રેરણા નહીં મળે, પણ મને એવું લાગે છે કે યુનિક હેરસ્ટાઇલ છે. યુનિક, યા, વિધાઉટ ધ હેર. સો એવું કંઈક તમે કરી શકો. તો આ એક વાત છે. અને જેમ મેં કહ્યું એમ કે અત્યાર સુધી એવું થતું કે આપણે ગુજરાતી ફિલ્મનો હીરો છકડા પરથી ઉતરે, ગાડામાંથી ઉતરે, એસટીમાંથી ઉતરે. પહેલી વાત પ્રાઇવેટ જેટમાંથી ઉતરે છે. તો એવું કંઈક વસ્તુ અમે લોકો કરી રહ્યા છે કે લોકોને કંઈક મજા આવે, કંઈક યુનિકનેસ જોવા મળે કે એ લેવલ જે કહેવાય કે લોકો આજે એમ કમ્પેર કરે તેમને એવું ના લાગવું જોઈએ કે અમે વામણા છીએ. એ આપણી છે જ, એ સંસ્કૃતિ છે. પણ હવે જે નવો યુગ આવ્યો છે, નવા યુગમાં એવું છે કે આટલા બધા ટેકનોલોજી આગળ વધી ગઈ છે, આટલી બધી સાયન્સ હરણફાળ ભરેલી છે, તો એમાં તમારે એ લેવલ પર એન્ટરટેનમેન્ટને મૂકવું પડે ગુજરાતી ફિલ્મને. તો એ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સંગીતને અમે અલગ અલગ ફ્લેવર આપી છે અમારી મૂવીમાં. જેમ કે તમારું એક બહુ જ જે કહેવાય કે નોર્થ ગુજરાતનું સોંગ છે આખું, અને એને અમે આજકાલનું જે યુથ છે એ યુથ એ એન્ડ્રોઈડ મોબાઈલવાળો થઈ ગયો છે, બધા સ્માર્ટ થઈ ગયા છે. તો બધા સ્માર્ટ જે છે તો એને કંઈક વાત હોય, જેમ કે એક બહુ જ આપણા કહી શકાય કે આપણા ભારત પર કે ગુજરાત પર કે મોબાઈલનું એક મોટું આક્રમણ હતું, જેને કહેવાતા હતા ચાઇના મોબાઈલ, બધા જે કહેતા હતા. તો એનું જ એક સોંગ છે, લ્યા મોબાઈલ ચાઇના હાથમાં માજના, મોબાઈલ ચાઇના, હે મોબાઈલ ચાઇના હાથમાં મોજના, ખિસ્સામાં એ તો સમયના રે, આ તો મોબાઈલ ચાઇના. તો આવું કંઈક વાત છે. અને પછી આજકાલની જે છોકરીઓ છે એ પણ બહુ સ્માર્ટ છે, અને એની પણ કંઈક વાત છે કે છોડીઓ ફોનથી ફાટી, સોના મોના ફોન રાખે છે, સોરાઓ દિલના ભોળા, દિલના ભોળા, દિલના ભોળા રે, છોરીઓ છેતરી જશે રે, ડ્યુઅલ સિમ રાખે છે રે. બહુ સરસ. આવી કંઈક નવી નવી વાતો સાથે અમે આવી રહ્યા છીએ, જે એકચ્યુઅલી આ પણ છે. અને રેપ સોંગ છે, રીક્રિએટ કરેલી જે છોરાવાળી પેટર્ન છે, જેની અંદર દુહો છે, રેપ છે. તો આવી બધી સંગીતને લોકો જે
જે ફોર્મેટમાં જુએ છે ને અમે એન્ટરટેનમેન્ટ કે જે તમારો કાન જે સાંભળવા ટેવાયેલો હોય, આંખો તમારી જે જોવા ટેવાયેલી હોય, આજે જે કહેવાય કે આટલા બધા મીડિયા આપણી આજુબાજુ હોય છે, તો એ તમારે જે વસ્તુ આપવી છે, જેમ આપણે કહ્યું કે ભાઈ આપણી આગવી ઓળખ છે કે આપણા જે સંગીત છે કે આપણી જે અસ્મિતા છે, તો એને એ ફોર્મેટમાં તમે આપો તો લોકોને મજા આવે. જી, તમે કહ્યું કે જેવી રીતે અસ્મિતાની વાત છે, તો દૂરદર્શનનો હંમેશા એવો પ્રયાસ છે કે આપણી સંસ્કૃતિ, આપણી ઓળખને વળગીને રહે ને એવા જ કાર્યક્રમ આપે કે જે તમે સહપરિવાર સાથે બેસીને જોઈ શકો. તો તમે દૂરદર્શન વિશે કંઈ કહેવા ઈચ્છો આ પ્રોગ્રામથી અમારા પ્રેક્ષકોને? વાત તો મને હજુ યાદ છે, બીજા ધોરણમાં હતો, પહેલી વાર ટીવી જોયું હતું, અમારી સોસાયટીમાં ટીવી આવ્યું હતું ત્યારે એનો જે લોગો મને હજુ પણ યાદ છે, સત્યમ શિવમ સુંદરમ વાળો. ત્યારથી કહેવાય કે એક એ વખતે 6 વાગે ચેનલ ચાલુ થતી હતી. ચેનલ તો એન્ટીના અમે દર વખતે ઉપર ફેરવતા હતા અને દૂરદર્શન જ જોતા હતા, એટલે ટીવીને અમે લોકો દૂરદર્શન જ કહેતા હતા. અમે ટેલિવિઝન તો અમે નહોતા કહેતા, અમે દૂરદર્શનની વાત કરતા હતા. અને મેં વર્ષ પહેલાં એક 31st એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી દૂરદર્શનના. તો ઓફકોર્સ એવું છે કે જે દૂરદર્શનની જે રીચ છે, કે જે ગામડા સુધી છે, કે નાનામાં નાનો વ્યક્તિ કે જે ખૂણા ખાંચવામાં આજે જેને બીજી કોઈ સેટેલાઇટ ચેનલ કે સેટેલાઇટની કોઈ ઉપલબ્ધિ નથી મળતી, તો એવી જગ્યાએ જ્યાં એનું પહોંચાણ થાય છે કે જેના દ્વારા આવા રસપ્રદ કાર્યક્રમો એમને મળે, અને દૂરદર્શન એ કામ કરી રહ્યું છે, એટલે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. અને એ કન્ટિન્યુ રાખે, અને અમારો એવો પ્રયત્ન રહેશે કે અમે પણ એમાં કંઈક યોગદાન આપીએ, કંઈક અમારા જે અમને જે એક્સપર્ટીઝ જેવું લાગે છે કે આવી વસ્તુ અંદર હોવી જોઈએ, તો અમારા સજેશન્સ અમે આપીશું કે આવું કંઈક કરો, જેથી કરીને એક સરસ સુંદર જે એક એન્ટરટેનમેન્ટ મીડિયા છે એ કોર્નર ટુ કોર્નર, જે ખૂણે ખાંચરે ગુજરાતમાં પહોંચી શકે, અને એ દૂરદર્શન કરી શકે છે અને કરી રહ્યું છે. જી, તો એટલે દૂરદર્શનના વ્યુઅર્સ માટે આ બહુ જ જાણવા જેવી વાત કરી છે. દર્શક મિત્રો, અરવિંદ વેગડા સાથે તમને ભાઈ ભાઈ સાંભળ્યા વગર તો આપણે આ કાર્યક્રમની સમાપ્તિ નહીં જ કરીએ, તો મળીએ છીએ એક વિરામ પછી. રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. મેં વિરામ પહેલાં કહ્યું છે દર્શક મિત્રોને કે ભાઈ ભાઈ સાંભળ્યા વગર તો અમારા દર્શક મિત્રો પણ તમને અહીંયાથી વિદાય ન જ આપી શકે, એટલે તમારા થોડાક જાણીતા અને તમને જે ગમતા હોય એવા ગરબાઓની સાથે કન્ક્લુડ કરીને પછી ભાઈ ભાઈની સાથે આપણે કાર્યક્રમની સમાપ્તિ કરીએ. તો આપણે કંઈક ધમાકેદાર ગરબા જે અમે લોકો છેલ્લે ગાતા હોઈએ છીએ, તો એ ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચકડચો ચી ચકડચો ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે, આજે રોકડાને ઉધાર કાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચકડચો ચી ચકડચો ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે, હે ટહુકા કરતો જાય મોરલો, ટહુકા કરતો જાય, હે ટહુકા કરતો જાય મોરલો, ટહુકા કરતો જાય. પહેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબે માને દ્વાર, હે અંબે માને જઈને કહેજો કે, અંબે માને જઈને કહેજો કે આવજે આપણે દ્વાર. કે મોરલો, કે મોરલો, કે મોરલો ટહુકા કરતો જાય, હે હોલિયામાં ઉડે રે ગુલાલ, કયો રે મંગેતર સે, મારી રે મંગેતર ચૂડલા વાળી રે, મારી મંગેતર ચૂડલા વાળી, મૂછો વાળો રે જવાબ, કયો રે મંગેતર સે. जय हनुमान ज्ञान प्रसाद जय कपीस लोक उजागर नाम दूत धामा अंजनी पुत्र पवन सदनामा महावीर विक्रम जरंगी कुंतेवा शमति केसर नीलकंचन पर विराट सुबे कांड कुंडल कुंचित के हाथ वज्र ध्वजा विराजे कांधे मुजने उसार शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगन्नाथ विद्यावान गुणी अति चातुर नाम काज कर वेगवान प्रभु चरित्र सर्वे को रसिया राम लखन सीता वनवस्या. हे भाई भाई, ये भाई भाई, भला मोरी रामा भला तारी रामा, भला मोरी रामा भला तारी रामा, भला मोरी रामा भला तारी रामा, भला मोरी रामा भला तारी रामा. बाय बाय, बाय बाय. અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ના ભૂલો, અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ના ભૂલો. ભાષા તો આપણી માં કહેવાય, એનો વૈભવ છે મહામૂલો. બાય બાય. મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી, મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી. બાય બાય, એ બાય બાય, બાય બાય, બાય બાય.
સૌની પ્યારી રસોઈની રંગત, હા રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત.